ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને આગાહીના પગલે જે પણ જિલ્લામાં રેડ એલર્ટ હતું ત્યાં એક્ઝામો છે તે રદ કરી દેવામાં આવી હતી. શાળા કોલેજો બંધ છે, પરંતુ અમદાવાદ શહેરમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. તંત્ર સજ્જ બની ગયું છે અને અમદાવાદ શહેરની પણ જે શાળા કોલેજો છે તે બંધ રાખવામાં આવી છે. પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે આ બોપલના સ્ટર્લિંગ સિટીમાં આવેલું TCSI ઝોન છે અને અત્યારે એમાં એક્ઝામ છે તે લેવાની છે. સ્ટેટ બેંકના પ્રોબેશનલ ઓફિસરની પરીક્ષા લેવાની છે અને આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ છે અત્યારે કાદવ કીચડમાં આવી રહ્યા છે. સ્ટર્લિંગ સિટી આગળ પાણી ભરેલા છે અને પાણીમાંથી થઈ અને અત્યારે એક્ઝામ આપવા આવી રહ્યા છે. જો કે અમુક એક્ઝામો હતી તે પણ રદ કરી દેવામાં આવી હતી, પરંતુ અત્યારે જે વિદ્યાર્થીનો માહોલ આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે આવી રહ્યા છે. એક્ઝામ આપવા આવ્યા છો, શેની એક્ઝામ છે? એક્ઝામ બેંક ઓફ ઇન્ડિયા ને? હા, બેંક ઓફ. મારી વાઈફ છે એની બેંક એક્ઝામ છે. આપ ક્યાંથી આવ્યા છો? મુન્દ્રા કચ્છ, ગુજરાતથી. એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા? હા જી. એક્ઝામ કેટલા દિવસથી તમે તૈયારી કરી રહ્યા હતા અને વરસાદી માહોલ વચ્ચે અત્યારે એક્ઝામ આપવા આવ્યા, કેટલા સંઘર્ષ કરીને અહીં પહોંચ્યા છો? અમે મુન્દ્રાથી આવ્યા છીએ. આમ તો વરસાદનો કંઈ કંટાળો નહોતો, અમે આરામથી પહોંચી આવ્યા છીએ. હવે જોઈએ એક્ઝામ કેવી જાય છે, પેપર કેવું આવે છે. શેની એક્ઝામ છે અત્યારે? એક્ઝામ આપવા આવ્યા છો? હા. કેવી તૈયારી છે? હા, તૈયારી તો જોરદાર છે. અત્યારે વરસાદ વચ્ચે કયા વિસ્તારમાંથી તમે આવ્યા છો? હું મહુવા ભાવનગર. તો વરસાદ હા, ફૂલ. કઈ રીતે કેટલી સંઘર્ષ કરીને અહીં પહોંચ્યા? કંઈ નહીં, કાલ રાતે બસમાં બેઠો, પછી બસ સ્ટેન્ડ હતી ડાયરેક્ટ અહીંયા. ઓકે. કેટલા વાગે એક્ઝામ શરૂ થવાની? હા, એક્ઝામ મારે અત્યારે 10:30નો ટાઈમ છે. પછી કેટલા વાગે અંદર લે છે કે ખ્યાલ નથી. ઓકે. એક્ઝામ લેવાની છે આજે વરસાદ વચ્ચે કે એવું હા કંઈ કીધું? છે, ફાઇનલ જ છે. નકર ન લેવાને તો મેસેજ આવી ગયો, પછી મેસેજ નથી એટલે ફાઇનલ જ છે. એક ફર્સ્ટ રાઉન્ડ તો સ્ટાર્ટ જ થઈ ગયો છે એક્ઝામનો. સેકન્ડ રાઉન્ડ થશે. હા, સેકન્ડ રાઉન્ડમાં મારો વારો છે. અત્યારે એક્ઝામ આપવા આવ્યા છો તમે? હા. ક્યાંથી આવ્યા છો? હું તો ભાવનગર રહું છું, બટ હાલ હું વિસદ સર્કલ હતી, તો ત્યાં આગળ પાણીને એવું ફૂલ હતું ને વરસાદ બી ફૂલ હતો. અને ઇવન રિક્ષાવાળાના ભાઈને ક્યાંયથી નીકળે એવું જ નહોતું, તો બધે ફરી લાવવામાં લેટ થઈ ગયું મારે. ઓકે. અને એક્ઝામ ચાલુ થઈ ગઈ છે? હા, એક્ઝામ શરૂ થઈ હજુ ગઈ. બીજું રાઉન્ડ શરૂ થશે, કોઈ આશ્વાસન આપ્યું છે સ્કૂલે? હા, કીધું તો છે કે વાત કરી છે. વિલ સી. કેટલા ટાઈમથી તમે મહેનત કરતા હતા? હું મહેનત તો લગભગ 2-3 વર્ષથી કરું છું અને સાથે જોબ બી કરું છું. TCSમાં એમ્પ્લોય છું હું. હું ચાંદખેડા વિસ્તારમાંથી આવી છું. પાણી ભરેલા હતા? હા, એવા સવારના 6 વાગ્યાના અમે નીકળ્યા છીએ, કેમ કે પાણીના લીધે કેટલું પ્રોબ્લેમ થાય છે, કેવી રીતે આવીએ છીએ. અને એ બધું ચલો કે અમારી છે કે મહેનત કરે છે, અમે આવીએ છીએ કે કેટલી મહેનત કરતા હોય છે, 6 મહિનાથી કરતા આખા વર્ષથી કરતા હોય છે. પણ આ લોકોને સમજવું જોઈએ કે કેવું હોય છે. બાયોમેટ્રિક બી થઈ ગયું હતું, રજિસ્ટ્રેશન બી થઈ ગયું હતું, બધું થઈ ગયું હતું, ખાલી સાઇન બ્લર હતી. અને એમાં દેખાતી હતી બી, એવું બી નહોતું કે નથી દેખાતી, ખાલી સાઇન બ્લર હતી, એના લીધે ડિસઅલાઉડ થયું. પહેલેથી જ એમને જોઈ લેવું જોઈએ ને, બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન એના પહેલાં હોવું જોઈએ. એ બધું થયા પછી કેવી રીતે પોસિબલ હોય? અંદર લઈ ગયા હતા? હા, અંદર એક્ઝામનો મારે ખાલી પાસવર્ડ જ નાખવાનો હતો અને સ્ટાર્ટ કરવાની હતી. પછી શું કીધું? રિસ્પોન્સ શું આપ્યો? એ કે નહીં થાય, કે સાઇન બ્લર હતી એના લીધે. પણ મારી જો ID પ્રૂફ બી હતું, મારો ફોટો હું આખી પોતે હતી, ફોટો હતું, આધાર કાર્ડમાં બધું હતું, ખાલી સાઇનના લીધે થયું. અને આ સાઇન બી મેં પહેલાં અપલોડ કરેલી છે, ત્યારે આ જ હતું, ત્યારે થઈ ગયું હતું.